હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. કાર્ડ કાઢી લેજો. અને ભાઈ જો અમે રેડી છે, જવાનું છે પતંગ હોટલ. હાઈટી છે અમારી આજે, ત્યાં ઇન્ટરવ્યૂઝ છે ને એવું બધું છે, તો એ કરીશું આજે. આજનો એવો પ્રોગ્રામ છે, જોઈએ છે નીચે. અને આજે અમારું પ્રીમિયર છે, તો પછી એના માટે રેડી થવાનું છે. અત્યારે આવા રેડી થયા છે, પછી પાછું રેડી થવાનું છે. બધા આવી ગયા છે, અમે પણ જઈ રહ્યા છે. તો ચાલો મળીએ ત્યાં પતંગ પર. नमस्कार जी, मदाम जी, लोग सुंदरी इच्छा कुमारी हो सुखमा जो ने केम छो बापू? आनंद आनंद કેમ આપણે પતંગ સિલેક્ટ કરી? અમદાવાદમાં આટલી બધી 5 સ્ટાર 7 સ્ટાર હોટલ છે, તો વિનુદાને એક થોટ હતો, પતંગ એ અમદાવાદની આઇકોનિક હોટલ છે. તમે અમદાવાદના કોઈ પણ ન્યૂઝ કે કંઈ પણ જુઓ ને તો અનબિલીવેબલ છે. કોઈ બે પિલર સાથે કામ કરી શકે એ અમે હમણાં જ જોયું. એટલી સરસ પડદા પર અને રિયલ લાઈફમાં આપણે એ લોકોની ફ્રેન્ડશિપ છે. પ્રીમિયરમાં બી જોયું હતું.
એટલે ત્રીજું આઇકોન અમદાવાદના જે અત્યારના બધા મૂવી આવે છે મલ્હારભાઈના ને બધાના એ ડિફરન્ટ કલ્ચર છે અને આપણું જે રોમા માણેક સાથે સાહેબની જોડી અને જે દેશ વિજય પરદેશ વિજય એ બધું જે આપણી હિસ્ટ્રી છે નરેશભાઈ સાથે મારા હસબન્ડે ઘણું બધું કામ કર્યું છે બિરેનભાઈએ તો એ હિસ્ટ્રીને વારસો અને એ લેગસીને આપણે આગળ બધા એની સાથે જતા એટલે તમને સાંભળો વર્ષોથી જોઈએ છે કે એ સિટી શો કોઈ ફરક જ નથી. બોલો સ્ટાર્ટ ખરેખર તમારું ટ્રેલર જે જોયું ને એમાં એવું લાગે કોઈ હિન્દી પિક્ચરનું અંતરમાં અરમાન છે, નૈનોમાં સ્નેહનો ઇંતજાર છે, રોમે રોમમાં ઉત્સાહ ઉમંગ છે, ત્યારે મનમોહક વાતાવરણમાં આટલી બધી હિરોઈનની સુવાસ છે. ત્યાંથી આપણે બધાને પિંકી જોડે વાત થઈ. મેં કીધું હિતુભાઈ ને હિતેન્દ્રભાઈ આવે છે તો એમના માટે કઈ ગિફ્ટ તો લઈ લો. તો મેં કીધું દિલ કો કભી તો જज्बात दे नहीं सकते, दिमाग को कभी तो नसीहत दे नहीं सकते हो, देने को तो मेरे पास चांद है, हितू भाई खुद चांद है, चांद को चांद ખૂબ સરસ વાતાવરણમાં આનો અહીંયા ઇનોગ્રેશન થયું છે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ફિલ્મ ખૂબ સારી જાય અને ખૂબ સરસ જશે અને રીલ ઉપરથી જેવું લાગે છે ખૂબ સરસ જશે. એટલે ખરેખર મીડિયા લોકો માટે એટલું જ કહીશ કે ફૂલોं की शुरुआत कलियों से होती है, सुबह की शुरुआत सूरज से होती है, शाम की शुरुआत चांद से होती है और आज का जो महफिल की शुरुआतें होती है ये मीडिया लोगों के પતંગ એક ગુજરાતની શાન છે, ગુજરાતનું ટોલેસ્ટ બિલ્ડિંગ છે. અહીંથી જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ સ્પષ્ટ દેખાય છે. એટલે ખરેખર આ અમારી એકચ્યુઅલી એનજીઓનું કોન્ફરન્સ રૂમ છે. પિંકીબેન જ હેન્ડલ કરે છે. અમદાવાદના 200 એનજીઓ જોડે જોડાયેલા છે. અમારા દીકરાની મિસિસ છે, બોમ્બે રહે છે. વીકમાં એક દિવસ અહીં આવે છે અને એનજીઓના છોકરાને અહીંયા અમારા ત્યાં પતંગમાં ડિનર લેવા આવવું હોય ને તો અમદાવાદી કોઈ દિવસ એડવાન્સ પૈસા ના આપે. એના બદલે 4 જણને આવવાનું હોય તો 10,000 રૂપિયા એડવાન્સ ગૂગલમાં જમા કરાવવાના, તમને ટેબલ નંબર મળે એ ટેબલ પર જ બેસવાનું. સાહેબ ને પપ્પા તો ઘણી મારા ગેટ થઈને આવેલા છે. તો એ દીકરી અહીંયા એનજીઓના છોકરાઓને લાવે છે 4 થી 7ના ટાઈમમાં અને અમે ઘણી બધી એનજીઓ જોડે જોડાયેલા છે. મેં અમદાવાદમાં 100-125 પ્રોજેક્ટ કર્યા છે. મારા તે જિંદગીમાં એવું કહેવા સર્વે બધા આવ્યા જોઈને ખૂબ આનંદ થયો. છે કૃષ્ણ સુદર્શન જેવો જ ઘાટ મારો, છે કૃષ્ણ સુદર્શન જેવો જ ઘાટ મારો, ધારો તો ધર્મ છું, ફેંકો તો ધ્વસ્ત છું. જય હિન્દ. તમારા બધાની સંદર્ભમાં રહીને અમારા સર પણ આજે શાયર બની ગયા છે. ઉમંગભાઈ પહેલેથી જ આવા હતા રંગીલા છે એકદમ અમારા સર. એમણે જે સાચવ્યું છે ને જે રીતના સંબંધો લોકો સાથે અને ખાસ કરીને પતંગને કેવી રીતે કરવું અને બાકી બધી એમના જેટલી પણ પ્રોપર્ટીઝ છે એ બધી જ અમે લોકોએ ખાસ મારા પપ્પાનું જ્યારે અમે લોકોએ બાપા પપ્પાનું કર્યું હતું શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તેમાં બધા જ સીએમ સાહેબ ને બધા આવ્યા ત્યારે ઉમંગભાઈએ બહુ સાથ સહકાર અમને આપ્યો. થેન્ક યુ સર. હવે બસ એક ફેલિસિટેશન સર અમદાવાદના ગુજરાતના પાયોનિયર હિતેનભાઈ સાહેબને બોલાવું છું. સાહેબ પ્લીઝ. ખોલી નાખો બેટા, ખોલી નાખો. વાહ. बहुत बार सम्मान किया है। सम्मान किया है, लेकिन ये हिंदी पिक्चर के सर हाँ। प्राउड ऑफ जिनकी पिक्चर देखे बिना आप सोते नहीं हो.
વાહ. મસ્ત લાગો છો એમ કે. मोटों से जो टकराता है इसे चट्टान कहते हैं, हाँ। चट्टान से जो टकराता है इसे युवाड़ कहते हैं, हाँ। और युवाड़ से जो टकराता है इसे सर कहते हैं। ચંદ્રશેખર હું સાહેબ મારી કાસ્ટનો ખંડનો પ્રમુખ છું. જી, જી, I know, sir. લોહાણા જ્ઞાતિનો. I know, તમે sir. ઠક્કર કોઈ બી હોય I know, તો sir. લુહાણો ઓળખતો જ હોય. No, sir. થેન્ક યુ. સુનિલજી Yeah, but nice. પડે Yes. Yes, one minute. Okay. આરમાર છે. મારો ભાઈ છે નાનો. કેમ કોણ? Yes, sir. અહીંયા જોજો. હા, રતિલાલભાઈ. જે કહ્યું એ ગુજરાતીમાં કહ્યું. હા, હવે તમને હું ઉર્દુ અને હિન્દીમાં કહું. ચાલશે. જાતે તો ગુજરાતી છું અને મારી મધર ટંગ ઇઝ ગુજરાતી. અને એમાં પણ તો આઈ વુડ લાઈક સાહેબને યાદ કરીને કોને જેમ કહો એમ તમારે દિલીપ સાહેબ તમારા અરે, favorite તમારા- દિલીપ સાહેબ, હા. જી સાહેબ. અને એ ભાષામાં એ ટોનમાં. એ ટોનમાં ઓકે ઓકે. यहाँ पधारे सभी मुअज़्ज़िज़ मेहमानों को मेरी हार्दिक दुआ है और यकीनन मैं मानता हूँ कि आप तमाम लोग जिस हृदय से, जिस श्रद्धा से और जिस अकीदगी के साथ इस पवित्र होटल में आए हैं, हम समझते हैं आप सबकी मुराद पूरी हो. यही मेरी ऊपर वाले से गुजारिश है. ઉમંગભાઈ એકચ્યુઅલી આ ફિલ્મ એમનું સપનું હતું જે એમના દીકરાએ પૂરું કર્યું. હા. અને એક કદાચ સિનિયોરિટી કે પ્રોટોકોલમાં ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. અમને આઈડિયા નથી એટલે પણ દેખાવમાં બહુ યંગ લાગે છે. હા પછી એમ નહીં એજની વાત નથી કરતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓકે 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 થેન્ક યુ સિનિયર મોસ્ટ હિરોઈન હિયર ઓકે કિરણજી હા એ જ. એ જ. એ જ. મેં એટલે જ સ્ટાર્ટિંગમાં માફી માંગી કે મને પ્રોટોકોલ કે ખ્યાલ ના રહે તો અમને દરગુજર કરશો. પણ એ તો માફીનું બોક્સ લીધા જ ફરે છે. કથા અને તથા. અને થાક લાગ્યો હાલે તો
બિરેન છે ને સુરેન્દ્રનગરનો હા, છે. બરાબર. સુરેન્દ્રનગરમાં સાહેબ સિટીની વચ્ચેથી નદી જાય છે. હા. તો એ નદીમાં એક દિવસ બિરેન ત્યાં ઉપર બ્રિજ ઉપર જઈને ઊભો હતો. તો પિંકી અંદર નદીમાં તણાતી હતી. તો તરત બિરેને અંદર ગુચકો મારી દીધો સાહેબ. બચાવી દીધા. પછી પિંકીને બચાવી. હવે ખરેખર પિંકીના પપ્પાજીને ત્યાં સુરેન્દ્રનગરના MP હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એટલે પછી એમણે તરત જ સ્વાગતનો પ્રોગ્રામ રાખ્યો અને પછી બેહાડ્યા. પછી બિરેનના હાથમાં માઇક આપ્યું કે તમે 2 શબ્દ બોલો. તો બિરેને કીધું મને ધક્કો કોણે માર્યો? એકચ્યુઅલમાં મને તો ધક્કો આવડતું જ નહોતું. આ તો પિંકીએ મને બચાવ્યો છે. પછી પિંકીના પપ્પાએ વિચાર કર્યો છોકરો સ્માર્ટ છે, હોશિયાર છે, એટલે બેના લગ્ન કર્યા. ટીચર માટેનો thought અચ્છા है विनुदा. बहुत अच्छे, बहुत अच्छे. Thank you, sir. Wow. અને હવે એક છે ને આપણે વરસાદ ચાલુ છે કૌશિક બહાર, નહીં તો અમારો એક છે ને આઇકોનિક જેને વર્ટિકલ આવડતો હોય વર્ટિકલ લઈ લો. सर थोड़ा क्लोज आइए या तो यहाँ आ जाइए इस यहाँ भाई इधर इधर यस यस તમે સ્ટેજ પછી પાછળ આવી મોબાઈલ પીછે આ જાઓ. हम तो कहीं यस हाँ सेंटर नो यस यहाँ देखना सर. वर्टिकल पूरा ले रहे हैं. ओके डन. થેન્ક યુ. ફિલ્મમાં 25 થી વધારે કલાકારો હોય છે ને ત્યારે એ લોકો ઢંઢેરા પીટી નાખતા હોય છે કે ઇતને સારે આર્ટિસ્ટ છે અમારી ફિલ્મ में. એવી રીતે અમારી ફિલ્મમાં પણ સાહેબ 30 થી વધારે કલાકારો છે. અમે લોકોએ ખૂબ મોટા પાયે લંડનની અંદર શૂટ કરીને આ એક ફૂલ એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે. ફિલ્મનું નામ છે લાયક નાલાયક. ઘણા વખતથી હિતેન કુમાર અને હિતુ કનોડિયાની જોડી લોકોને બહુ જ આમ થ્રિલર ને એ પ્રકારની આમ સિરિયસ ફિલ્મોમાં જોવા મળી છે, ત્યારે આ પિક્ચર લાયક નાલાયકની અંદર તમને એકદમ અલગ બ્રેનલેસ हुक्म करो. रेडी ગરમી ગરમીથી બહુ ત્રાસી ગયા હતા, ઠંડક લઈને આવ્યા છે અમે લોકો, મજા નહીં. અને આજની બપોરે ઉમંગભાઈના સથવારે પતંગ હોટલની અંદર સરસ મજાની આજે શરૂઆત કરી રહ્યા છે. એક અદ્ભુત ફિલ્મ અમે લોકો લઈને આવ્યા છે. હું અને હિતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારની ફિલ્મો કરીએ છીએ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સુધી અમે લોકો પહોંચી ગયા. પણ હવે પછી નક્કી કર્યું કે એક એવી ફિલ્મ લઈને આવે કે જ્યાં તમને અને મને આપણને બધાને બહુ મજા પડી જાય. ફિલહાલથી તમારી આજુબાજુના સિનેમાગૃહમાં આવી રહ્યા છે. અમે બધા જ લાયક અને અમે બધા જ નાલાયક. આવીને પછી નક્કી કરો કે તમારું ગમતું કોણ છે, કોણને તમે લાયક માનો છો. હું લાયક છું. 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 અરે જોઈને નક્કી કરજો ને કોણ કોણ છે? લાયક ને કોણ ના લાયક. હવે કોણ મહાન और जब मुझे पता चला कि हितू जी और हितेन जी हैं इसके अंदर तो बिल्कुल मैंने यस बोल दिया. और जो हमारे डायरेक्टर हैं तन्मय सर, वो मेरे बहुत पुराने दोस्त हैं और इतनी सारी खूबसूरत लड़कियों के साथ काम करके मुझे बड़ा मज़ा आया. पिक्चर के बारे में तो सब कुछ बोल दिया है और मैं चाहता हूँ कि और मेरी बड़े अच्छे दोस्त बन गए इस पिक्चर के अंदर. सारे मेरे नए दोस्त बने हैं यहाँ पे. मैं थैंक यू बोलना चाहूँगा हमारे प्रोड्यूसर रजनी सर का, रजनीकांत जी का. એક સેકન્ડ પહેલા કિરણજી આવશે પછી આવશે. હા કિરણજી આપકા હો ગયા સર जी. થેન્ક યુ સર. શાવર સર. નમસ્કાર. ના બેસો બેસો. અરે બેસો સર. આજે મારા હીરો ઉમંગભાઈ ભાઈ કહી દીધું સોરી વાંધો નહીં. પાના રેકોર્ડ કરતા
ગુડ ઇવનિંગ. આજે અમે પતંગ હોટલમાં ઉમંગભાઈ ઠક્કરની સાથે તમારી સામે અમે હાજર છીએ. અમારી ફિલ્મ લાયક ના લાયકના આજે મતલબ લાસ્ટ ડે છે, કાલે તો રિલીઝ થઈ રહી છે, તો આજે અમે બોલી લઈએ એના વિશે. ખૂબ જ સરસ ફિલ્મ છે, લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ટ્રેલર જોઈને. ઘણા લોકોએ મને કહ્યું અને અમે બધા લોકોએ ફર્સ્ટ ઓફ ઓલ હું મારું કહું તો હું 4 વર્ષ પછી આ ફિલ્મથી કમબેક કરી રહી છું. 4 વર્ષના લાંબો ગાળા પછી. અને બીજી મોટી વસ્તુ એ હતી કે આ લોકો તો ભૂલી જ ગયા મને, બંને હીરો મારા, એટલે હું એમને કહીશ કે નાલાયક જ છે. પણ અમે બધા સાથે ઘણા વર્ષ પછી કામ કરી રહ્યા છે. એ સિવાય બી આ ફિલ્મમાં એ વસ્તુ છે કે બધા અલગ અલગ હિન્દી ના અને અમારી મરાઠી એક્ટ્રેસ બી છે જે ગુજરાતી ફિલ્મ ફર્સ્ટ એમની કરી રહી છે. એ સિવાય અશ્મિત પટેલ, શાવરજી, બધા અલગ અલગ, અમારા શેખરભાઈ, તો ઘણા લોકો છે. અંકલ શેખર અંકલ પણ છે. દુઃખ લાગી ગયું. શેખર શેખુ કે શેખુ અમારે એકચ્યુઅલી અમે એમને શેખુ કહીએ છીએ અને મેં એનું નામ શેખુ પાડ્યું છે. એક વખત આમ ફેરવ્યું. હા એ શેખુ શેષુ હું. તો ખૂબ જ સરસ ફિલ્મ છે. અમારા પ્રોડ્યુસર રાજેશભાઈએ અમને બધાને લંડન બોલાવી અને પછી ધમાલ, જો કે એમને કરી અમારી સાથે, ધમાલ કરતાં મસ્ત ફિલ્મ બનાવી છે. અને કહી શકાય કે દિલદાર પ્રોડ્યુસર. અને શેષુના રૂમમાં રાત્રે બધા ધમાલ કરવા જતા હતા, 10-10, 15-15 જણ. બીનુજીના રૂમમાં 10-10, 15-15 જણ અમારા જતા ડિરેક્ટર હતા. પહેલી ગુજરાતી ફિલ્મ છે એમની બી, એ બી બંગાળી છે. એટલે આ ફિલ્મની ખૂબસૂરતી જ આ છે કે બધા અલગ અલગ પ્રાંતમાંથી ભેગા થઈને ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે. તો અમારા ડિરેક્ટરે ગુજરાતી ફિલ્મ ફર્સ્ટ છે એમની અને ખૂબ મહેનત કરી છે એમણે પણ. અને નાસ્તો લેવા હિતેન કુમારના રૂમમાં જતા હતા સવારમાં. પણ આખી વાતમાં, આ વાર્તામાં એના જે હીરો છે, એમના જે પતિદેવનો રોલ કરે છે, એમને ભૂલી જાય છે. બોલો. સાનમ બેવફા, એટલે હું એને યાદ નથી કરતી. મને છોડીને અમેરિકા એ બિચારો આ બાજુ હવે આ બાજુ. અને કહી શકો છો કે કોણ લાયક છે અને કોણ ના લાયક છે. સેમ એવું અમારું પણ છે અત્યારના. જે પિક્ચર જોયા પછી તમે લોકો ચૈત્ર શુક્લાના આશીર્વચન પામશો. અરે હા, ચાલ જાઓ બધા મજામાં. ટાઢા પડી જા તમે બધા. તો પણ તમને એમ થતું હશે કે કોઈક જાપાન બાપાનથી કોઈક છોકરી બોલાવી ચાલો, કોઈ નહીં, આ દેશી કટ્ટું જ છે. ત્યાં લંડન જઈને આવું બધું થઈ ગયું. અને અમારી જીતુ મંગુની જોડીઓ આમાં જોવા મળશે તમને, પણ અલગ અલગ છીએ. કશો વાંધો નહીં, અલગ અલગ એ જોઈ નાખજો. જેમ કે છે ને, હું એકદમ દેશી કટ્ટામાંથી એકદમ વિદેશી થઈ જઈશ અને તમને એવું જોવા મળશે ને કે તમે જોયું જ નહીં હોય. આમ મંગુ નહીં રહી હવે ત્યાં જઈને. આ રાજેશ સર છે ને, બધું બદલી નાખી મને. તાણે અરે હા, મેરી કરનારી મંગુની મેગી થઈ જશે 2 મિનિટમાં રેડી. તાણે જોજો પાછો 24 તારીખે આવે છે આપણી પિક્ચર. તમે જોવા જજો પાછો. તાણે અમને જબરું અમારું સન્માન મનમન કરી નાખ્યું, હારબાર પહેરાવીશ. અમને કોમ લાગશે મારા ફોટા ઉપર ચડાવવા. નમસ્કાર. Thank you. કહીએ દીધું બરાબર. થેન્ક Yeah, okay. So our picture is full of entertainment and entertainment. તો બધાને રિક્વેસ્ટ છે, જાઓ એન્ટરટેન કરો પોતાને. બહુ સિરિયસ માહોલ થઈ ગયો છે બહાર હમણાં. સો જસ્ટ ગો એન્જોય. બધા પોતાની ફેમિલી જોડે ગરમ ગરમ પોપકોર્ન ખાઓ અને પિક્ચર જોઈને પોપકોર્ન ના જેમ પોપ ખાઓ. સો હેવ ફન એન્ડ ધીસ પિક્ચર હેઝ ઓનલી એક જ વસ્તુ, એન્ટરટેનમેન્ટ. ધેટ્સ ઇટ. થેન્ક યુ. રાજુજી આવશે હવે. થેન્ક યુ સો મચ. આપણા ઉમંગભાઈને થેન્ક યુ સો મચ ફોર જે તમે કર્યું કે અમારા માટે એકદમ સન્માન લાયક છે અને બહુ જ ગમ્યું દિલથી. અને બીજું પિક્ચરની વિશે હું શું કહું કે ફિલ્મ એકદમ જોરદાર બની છે, એન્ટરટેનમેન્ટ છે અને કશું જુદું બનાવવાની કોશિશ કરી છે અમે. આજથી
મારી જ પીચ ફિલ્મ હતી, પણ કાલથી તમારી લોકોની ફિલ્મ છે અને ફૂલ સપોર્ટ કરો અને એકદમ જાઓ ટોકીઝમાં અને મજા કરીને બહાર નીકળો અને હસતા હસતા મોઢે તમે બહાર આવશો એવી મૂવી આપણી બની છે. અને બધા બીજું એઝ અ પ્રોડ્યુસર તરીકે ફર્સ્ટ ફિલ્મ છે મારી, તો મારી જોડે બહુ શબ્દ એવા છે નહીં કે હું બોલી શકું. તમે પિક્ચર બોલશે. પિક્ચર બોલશે રાઈટ. અને બહુ દિગ્ગજો જોડે કામ કરીને બહુ મજા આવી મને. હિતન કુમાર, હિતુ સર, બધા જોડે કામ કરીને બહુ જ મજા આવી મને. હવે બસ આટલું જ કહેવું છે મારા માટે. પણ બોલી રહ્યો છું યાર. સર બધા મજામાં? મને બહુ મજા આવી રહી છે ને પતંગમાં આવીને. શું કહું હવે, એને આયા નહીં ને એટલે મેં તો મજા એકલા લઈ લીધી. હવે બધું ગોળ ફરે છે, એટલી મજા આવી ગઈ. પેલા ઉમંગ સર છે ને એમને તો અમારું સન્માન કર્યું, જબરજસ્ત મજા આવી ગઈ. અને આવી જગ્યાએ છે ને એકલા જવાય. એમને લઈને આવીએ તો બધી મોટી જેરિયા ખાઈ જાય, મને કોઈ જોવાય નહીં. તાણે છે કે બધી છોકરીઓ આવી હોય હિરોઈનો બધી આટલું પહેરી ના લેવાય. એમના ઘરમાં એકલા મુકાય એમ નહીં એટલે નહીં લઈને આવી. બાકી હું તો મજા કરું છું, તમે કરજો. તમારું પિક્ચર આવી જોવા જજો 24 તારીખથી. હો ને, લાયક ના લાયક. અને હા, નેશન ગુજરાતનો છે ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લોકોને મોકલ કરો એટલે અમને ભરે જાય સબસ્ક્રાઈબરો. હો ને, થેન્ક યુ. ગ્રીવા મેમના ચેનલમાં બહુ વાર આવી ગયા, હવે નથી આવું. બહુ થઈ ગયું. કેમ આવે બહુ અમદાવાદ આવો ત્યારે પ્લીઝ. ઓકે ડન. अच्छा वो हाँ जो लेके आए जो जोड़ के हाँ जोड़ के मेरी गाड़ी में वो साथ में हाँ और शावर